દત્તાત્રેય પરંપરા તો આદિકાલોથી ચાલી રહી છે, પણ દત્તાત્રેય ભગવાન એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ જે ભગવાન છે એમનું એક સ્વરૂપ એ દત્તાત્રેય ભગવાન કહેવાય. અત્રિ ઋષિના અને અનુસયા માતાના પુત્ર એ દત્તાત્રેય ભગવાન. જ્યારે અનુસયા માતા ઘરે એકલા હતા ત્યારે 3 ઋષિઓ એમને ત્યાં ભિક્ષા માગવા માટે આવ્યા અને એમને આગ્રહ એવો કર્યો માતાને કે તમે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપો. હવે અનુસયા માતા સતી હતા, સતી સાવિત્રી હતા, અને એમની પરીક્ષા લેવા માટે આ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પૃથ્વી આવીને એમને આવી રીતે માંગ કરી કે અમને ભિક્ષા આપો, પણ નિર્વસ્ત્ર થઈને આપો. એમને તો માતાને તો એકદમ નિસ્વાર્થ ભાવે એમનો આગ્રહ ઋષિએ કર્યો એટલે નિર્વસ્ત્ર થઈને આવ્યા, પણ તરત જ ત્રણેય ભગવાને બાળ સ્વરૂપ લઈ લીધું અને એમને આશીર્વાદ આપ્યા કે અમે 3 જણ તમારા પુત્ર થઈને આવીશું, તમારા પેટમાં તમે અમારા માતા થશો. તો એવી રીતે આશીર્વાદ આપીને બધા ગુપ્ત થઈ ગયા. પણ પછી એમને એક જે પુત્ર થયું એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશ તરીકે એમને દત્તાત્રેય નામ આપવામાં આવ્યું. અત્રિ ઋષિના પુત્ર એટલે આત્રેય, દત્ત અત્રેય. તો આવી રીતે દત્ત પરંપરા ત્યાંથી શરૂ થઈ. પછી શ્રીપાદ શ્રી વલ્લભ નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ આ એમના બધા શિષ્યો એ આ દત્તાત્રેય ભગવાનનો પ્રચાર પ્રસાર કર્યો. એમના અલગ અલગ કાવ્યો લખ્યા, ગુરુચરિત્ર, પછી ગુરુ લીલામૃત રંગાવદૂત મહારાજે કર્યું, જે વડોદરામાં એટલે ગુજરાતમાં એમનો પ્રસાર રંગાવદૂત મહારાજ થકી થયો એવું કહેવાય. એમને પણ ઘણા બધા કાવ્યો અને રચનાઓ દત્તાત્રેય ભગવાનના માટે લખી છે. જો એક પ્રકારે આમ જોઈએ તો આ કોરોના મહામારી લીધે બધાને જ નુકસાન થયું છે, પણ આપણે તો ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે આ જે મહામારી છે એમનાથી તરત બધાને દૂર કરે, મહામારી દૂર કરે ને બધાને રાબેતા મુજબ બધું ચાલુ થાય. આ વર્ષે કોરોના મહામારીના લીધે જ દત્તાત્રેય ભગવાનનું મંદિર પણ દર્શનાર્થે બંધ રાખવામાં આવ્યું છે. બસ ભગવાનને એ જ પ્રાર્થના કે આ જે મહામારી છે, જે પણ દુઃખ આવી રહ્યું છે બધાને જ આવી રહ્યું છે, તો બધાને આમાંથી દૂર કરે તરત જ, બધાને આપણા આશીર્વાદ આપે. મારું તો અહીંયા જ હવે કહેવાય જીવન જ અહીંયા જવાનું છે, અને નાનપણથી તો અહીંયા પૂજા તરીકે અમે પૂજારી તરીકે કરતો આવ્યો છું, અને આના નાના ઘણા અનુભવ થાય છે આપણને પૂજા કરતી વખતે. કોઈક ને કોઈક અનુભવ સમાધિ તરીકે છે, જાગૃત સમાધિ છે. લોકો અહીંયા આવે. એકવાર તો અહીંયા એવું કપલ આવ્યું હતું કે એમને 14-15 વર્ષથી કોઈ સંતાન નહોતું. પછી મંદિરમાં આવ્યા, બહુ રડતા હતા. એ થયા પછી એમને પૂછ્યું, મહારાજ આવી રીતે છે ને અમને સંતાન પ્રાપ્તિ માટે અમે અહીંયા આવ્યા છે, તો કંઈક મહારાજને પ્રાર્થના કરો અમને સંતાન થાય. તો મારી સિદ્ધિ કોઈ નથી, અમે ફક્ત પૂજારી તરીકે અહીંયા છે. પૂજા કરીએ એ જ અમારું ભાગ્ય છે કે અહીંયા અમને પૂજા કરવા ભગવાન રાજી કરીને અમને એમના જોડે રાખે છે. બસ એક પૂજા કરતાં એમને કીધું કે ભાઈ તમે અહીંયા આવતા રહેજો. એક ફળ એમને આપ્યું કે ભાઈ આ તમે ગ્રહણ કરી લો, અને અહીંયા કુબેરેશ્વરનું વૃક્ષ છે એને પ્રદક્ષિણા કરતા રહો.
એ કરવાનું એમને ચાલુ કર્યું. બીજા જ મહિને એમને સંતાનનું એ રહ્યું, જે ભાભી છે એમને ગર્ભવતી રહ્યા અને પછી 10મા મહિને પછી એમને સરસ એક કન્યારત્ન થયું. અને આ એક ચમત્કાર જ છે, એ આપણે નથી કરતા. જે વિશ્વાસ અને શ્રદ્ધા એ જ તમારું કામ કરે છે. આપનું નામ? નિલેશ પુરાણિક.